હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ પુલાવ, અને એ પણ બિરયાનીને ભૂલાવી દે તેવું વેજીટેબલ પુલાવ ઘરે તમે બનાવી શકો છો, એ પણ પ્રેશર કુકરમાં. તો આજની દરેક ટિપ્સ સાથે આપણે આ વિડીયોને અંત સુધી જોશો એવી હું આશા કરું છું. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો. તો શરૂઆત કરીશું આજે આપણે વેજીટેબલ પુલાવ બનાવવાની. વેજીટેબલ પુલાવ બનાવવા માટે મેં અહીં 1 વાટકી ચોખા લીધા છે, જેને મેં પાણીમાં પલાળીને રાખ્યા છે. બાસમતી ચોખાનો જ ઉપયોગ કરીશ વેજીટેબલ પુલાવ બનાવવા માટે. ત્યારબાદ અલગ અલગ વેજીટેબલ્સને મેં સુધારીને તૈયાર રાખ્યા છે, જેવા કે ટમેટું, કેપ્સિકમ છે, રેડ, ગ્રીન અને યલો કલરના. ફ્લાવર લીધું છે થોડું, ડુંગળી ઝીણી સમારેલી છે, વટાણા અને એક મોટું બટાકું, ગાજર. આ બધું મેં નાનું નાનું સુધારીને લીધું છે, અને ગરમ મસાલા લીધા છે. તો હવે આપણે વેજીટેબલ પુલાવ બનાવવા માટે હું અહીં 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીશ અને 1 ચમચા જેટલું તેલ ઉમેરીશ. વેજીટેબલ પુલાવ હું અહીં ઘી અને તેલ બંનેમાં મિક્સ કરીને બનાવું છું. જો તમે ઈચ્છતા હોય તો માત્ર ઘી અથવા તો માત્ર તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ મને અહીં ઘી અને તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેથી હું અહીં વેજીટેબલ પુલાવ જે બનાવું છું તે ઘી અને તેલના મિક્સ કરીને જ બનાવું છું. તો હવે આપણે તેલ અને ઘી બંને ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ગરમ મસાલા એટલે કે તમાલપત્ર, લાલ મરચું, લવિંગ, તજ, લીમડાના 8 થી 10 પત્તા લઈશું. આવો દરેક મસાલો તમે તેમાં ઉમેરી શકો છો. તો આપણું ઘી અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે ગરમ મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે એમાં ઉમેરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. અહીં મેં બાદિયા અને લવિંગનો ઉપયોગ કર્યો છે. મિત્રો, આપણે જે પુલાવ બનાવીશું એ પુલાવ જે છે તે વધારે પડતો તીખો નહીં બનાવીએ, સ્લાઇટ એવો અને ખૂબ જ ટેસ્ટી બને એ ટાઈપનો આપણે પુલાવ બનાવવાના છીએ. તો હવે આપણું ઘી અને તેલ ગરમ થઈ ગયા છે. તો 1 ચમચી જેટલું જીરું, લાલ સૂકા મરચાં, 1 લીલું તીખું મરચું અને લીમડાના પત્તા ઉમેરીશું. ત્યારબાદ આ બધું શેકાઈ જાય તો આપણે જે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી છે, તૈયાર રાખી છે, એ ડુંગળીને તેમાં ઉમેરવાની છે. અને ડુંગળી આપણી જે છે તે ઝીણી સમારેલી ઉમેરીશું. તે લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને આપણે પકાવવાની છે. તો આપણી ડુંગળી જે છે તેને 2 થી 5 મિનિટ માટે પકવા દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલા આદુ, મરચાં અને લસણ પેસ્ટ ઉમેરીશ. અહીં લસણ જે છે તે ઓપ્શનલ છે. જો તમે ન નાખવા ઈચ્છતા હોય અથવા તો જૈન પુલાવ બનાવવા ઈચ્છતા હોય તો તમે લસણ અથવા ડુંગળીનો ઉપયોગ નહીં કરો, માત્ર આદુ મરચાંનો જ ઉપયોગ કરશો. તો હવે આપણી ડુંગળી જે છે તે લાઇટ બ્રાઉન રંગની થઈ જવા આવી છે. અને ત્યારબાદ આપણું લસણ જે છે તે પણ પાકી ગયું છે. હવે આપણે અહીં જે ગ્રીન કલરના કેપ્સિકમ, ટમેટાં, બધા જે કેપ્સિકમ તૈયાર કર્યા છે, એટલે કે જે પણ વેજીટેબલ તૈયાર કરેલું છે તે તેમાં તમે ઉમેરી દેવાનું છે. અહીં તમે ફણસી પણ ઉમેરી શકો છો, પણ મારી પાસે જે વસ્તુ અવેલેબલ હતી એ જ વસ્તુમાં હું પુલાવ બનાવીશ. એટલે કે જેટલા પણ વેજીટેબલ્સ તૈયાર કરેલા છે બધા વેજીટેબલ્સ આપણે તેમાં ઉમેરી દઈશું અને તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ વેજીટેબલ્સને 5 થી 7 મિનિટ માટે પાકવા દઈશું. અહીં મેં 1 ચમચી જેટલો બિરયાનીનો મસાલો ઉમેર્યો છે, તે પણ તેમાં ઉમેરીશું. 1 ચમચી હળદર, ત્યારબાદ
લાલ મરચું તમે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે ઉમેરી શકો છો. હું અહીં 1 ચમચી ઉમેરું છું. 1 ચમચી ધાણા જીરું. આ બધો મસાલો ઉમેરી દેવાનો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરું છું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમારી પાસે બિરયાનીનો મસાલો ન હોય, બિરયાની પુલાવનો મસાલો, તો તમે માત્ર કોઈ પણ ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. હવે આ બધું મિક્સ કરી દેવાનું છે અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. હવે આપણે જે ચોખા બનાવવા ટાઈમે જ પલાળ્યા હતા એ ચોખાને આપણે ખૂબ સરસ રીતે ધોઈને અંદરમાં ઉમેરી દેવાના છે. જો તમારા ચોખા તેલ દીધેલા હોય તો તેને 2 પાણીથી વધારે સાફ કરીને ઉમેરશો. અહીં હવે આપણે આશરે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. વધારે પડતું પાણી પુલાવમાં ઉમેરવાનું નથી, જેથી આપણો જો પાણી વધારે હશે તો પુલાવ જે છે તે છૂટો નહીં બને. તો આપણે છૂટો પુલાવ બનાવવા માટે આપણે પાણી વધારે પડતું નહીં ઉમેરીએ, એના માપ પ્રમાણે જ ઉમેરીશું. મેં અહીં 1 વાટકી ચોખા લીધા છે તો 3 વાટકી જેટલું મેં પાણી લીધેલું છે. ત્યારબાદ ઉપરથી આપણે કોથમરી મૂકીને ગાર્નિશ કરશું અને કુકરમાં 3 વિસલ વગાડીશું. 3 વિસલ વાગી જાય એટલે આપણો પુલાવ જે છે તે ખૂબ સરસ રીતે તૈયાર થઈ જાય છે. એ પણ હોટલમાં જેવો બને છે એ જ ટાઈપનો પુલાવ તમે અહીં ઘરે બનાવી શકો છો અને તમે તમારી ઈચ્છા મુજબના વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો. તો તૈયાર થઈ ગયો છે આપણો એકદમ છૂટો છૂટો અને લચકા જેવો પુલાવ. તો આ પુલાવ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને અમારો આ પુલાવ કેવો લાગ્યો. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.